એમ નથી. અને એમને તમને હું પાણકો દેખાય છે? તો આ પાણકો નથી, છે લીલડો શ્રીફળ. એમ નહીં, શ્રીફળ ને આયા ઠેક ધક્કો ખવાય. કેમ નો હોય? એ મને કીધું હતું હું હનુમાન દાદા ડેરીએ વધેરિયા વર. હા ઓ બેન, અવની બેન તમને જોયા નહીં કોઈ દી સાલોત્રા ઉતારતા. એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એના તાડો નવલ થના 5 રૂપિયા લેવા મીણ્યો. એ દઈ દઈ. શું દઈ દઈ? પાણીપુરી ઊભી ઊભી ત્રણ કોરી ખાઈ જા. ને આ નથી દેતી ને આ દઈ દેતી. તો અમારી વાહે રખડતો તો. એ હું ગ્રીનલેન્ડ ચોકડીએ જ બેઠો હોય કેમ? પણ અમે ગ્રીન લાઈન ચોકડી હાલતી જ નથી. તો એ અમે બેડી ચોકડી થી ડાયરેક્ટ માથા પર ચોકડી. માથા પર ચોકડી થી ડાયરેક્ટ લલવડી હોંકરી. પણ એમને તમે હું કામ મને માં દીકરો બાંધો? આ મારો દીકરો છે. અમારી માં છે. આવી હોય મારી માં પફવારી. પણ ઈ તો ફેશન છે. આવી એમ નહીં, આ મારો દીકરો છે. આમ જોવો તો મોઢું જો મારી માં જેવી લાગે. તમે એમ કેમ નો કીધું કે બેન ભાઈ બે બાધોમાં? તો તમે એમ કેમ ન કીધું બે માના બાતોમાં? તમારે એમ કહેવાય કે બેન ભાઈ બે બાધોમાં. તમારે એમ કેવું જોઈએ બે હેડી હેડી રહો બે માના બાતોમાં. એ હું છે હું છે હું છે એમ નહીં, તું કોક દીક મારો ભાઈ થાતો તને કઈ વાંધો? તો તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો હે? માં કીધું ને બેન કીધું સારું લાગ્યું, વહુ કીધું સટકું સીડ્યું હે? નાના બાંધો રાજમાં બહુ સારો લાગો. એ તમે જ બેઠવા આવી. યા તમે જ ઓરી દેખવી તે ડાયરેક્ટ કોઈને માં હો કેવાય? આ વહુ જ કહેવાય. એવું નો કહેવાય. તો હું તો તમારી વહુ કહેવાય ને? બેન કીધી સીધી. પણ દેખાતું હોય એવું કહેવાય. તમારી પાટલા નથી દેખાતી? ઈ તો આવું નો કહેવાય. તમારી ભૈજી આવું? બિલકુલ નો કહેવાય. તમારી કઈથી આવું? બહુ લગ્ન કરવાની ઉતાવળ લાગે. ઉતાર તો હોય ને બા. હે? વાહ ભાઈ વાહ, બહુ કેવું પડે હો. તે ઈ કેવું જ પડે ને. અને તમે આમ જોવા આવી શ્રીફળ નથી. એ આમ જોવો બધી. કઈ બાજુ જોઉં? અદા અદા આમ સામે હવેડા માથે જોઉં? ના આયા આયા ને ઊભી ઊભી જો ને. હું કહું તમને, હા. આ ઈ શ્રીફળ નથી, તો આ લગ્નનું શ્રીફળ છે. એ બાપા લગનમાં શ્રીફળ આવે? શું કેશો? લગનમાં શ્રીફળ એ આવે? તું તો શ્રીફળ ની વાત કર, મેં તો કદી કાસ્ટલી નથી જોઈ. અમે તો તારો કોઈ ત્રોપોઈ નથી જોયો. તો તમે બધા જોયું હું? આવા માંડવા ખુલ્લા ઘોડાવાળા. ગોળાવાળા ને એવા જો કેવો ફરે એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ દાદા, હા. અહીંયા લગનનું નામ ન લેતા. કા કેમ નો લઉં? પૂછો અમારી ગામની બાયુને કે મારા 4 વાર લગન છે અને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. અરે અરે. આ હા તું લોટકી મરી લાગે છો. એ મારી બેટી હે આમ તો જો એલી હે 5 ને ઉલારી નાખ્યા. એ વાહ લોટકી વાહ. એમ મારી નથી આવી. વાહ મારી કલેજી વાહ. એમ મારી નથી આવી. તને તો કુંભાજી દેડી જઈને ઓર્ડર એવો જ દેવો હે. એમ મારી નથી આવી. તો એ છૂટું કરીને વી આવી. તે ક્યાંય ઠેકાણે ન પડી. એ ક્યાંક ઘર બાંધીને બેહી જા. આઈ થઈ જાહે. એ કોકને ભાખરી ખાતા કરો. ભાઈ આપણે ઉપાધિ નથી કરવી. કોકને ભાખરી ખાતા કરો. એનો પ્રશ્ન હે ને. હે? તે ઓણ સીઝન માં કઈ ભાખરી જ ન આવી કા? હવે નહીં આવે. એમ નહીં. શ્રીફળ વગર કોઈ દી થાય? મારી દીકરી ચટણી ન આવી. કશું ન આવે ભાઈ. આ વરસાદ માહોલ ભાંગી ગયો કા? શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ તોય થઈ ગયા. એ થઈ ગયા. હા. તો તમે બધા કર્યું કઈ રીતે? એ લગનની રીતે લગન કર્યા. એલા તોય કે લગ્નની રીતે લગ્ન કર્યા? એલા મુકોને લવ મે માં. અરે તને રાધુડી તને કઈડે તને મારી બેટી ઢીકો ખાય મારી ગઈ. ઉપડા શું સાહેબ હાલ લે એમ કહું છું. ક્યાં કરે? એ મારી ઘરે હાલ. તારી ઘરે આવીને તારો મારા બાપુની ધાન કોણ રાખે? અહીં જાય તો હે અહીં જાય તો મારા બાપુની ધાન કોણ રાખે? આ આવી ગયા ધ્યાન રાખવા વાળા. એ આજીવન રેવા હે. કા? એની ફિલિંગ તો જો હમણાંનું કામ પતેલા રફુ સકર. પણ ખાલી જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. એનું મોઢું જોઈ રોકાય એમ છે. એની ફિલિંગ તો જો લગભગ લાગતું મને રોકાય એવું. તું જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. લે બેન કોઈ દી તાર કિરાજ વઘાર કીરો હું સેલી હા. શું છે પણ કેમ કરે? એ મારી ઘરે મહેમાન આવ્યા ને તે મેં મંચુરિયમ બનાવ્યું. મહેમાન ને મંચુરિયમ ખવડાવવું હે? હા. હા માન ન કહું મહેમાન ને ખવડાવજો. કેમ? હું તારો જો દેખું તો કાક થાય એલી. પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે, આખે આખી ગળી જવાની. હે એલી એ નાની નાની ગોળીઓ બનાવી
આખી ખાઈને પછી આખી કાઢવી જ ખરી ને હે તારી મનસુરીની ગોળ્યું એ ટાટાણી શું રાધુડી તારે એને કેરે નો જાવી તો મારા કેરે હાલ તારી કીધું શું છે મારી મોટી બેન ખબર ઠેકા શેના ઠેકા ખબર ઠેકા તેલમાં બોરી બોરી ખાવાના ત્રાપા ઠેકા ખબર ઠેકા એટલે હું કહેલી એ ઈ એમ કે છે દૂધીના ઢોકળા બનાવ્યા એની હાહુન ખવડાવજે માંગે માંગે ક્યાં? આમાં માંગે અહીંયા ન્યા, ન્યા. આ તાડી કાંઈ તો ઓરી વ્યાય ને તારા તો ગોળા હેઠે વ્યાય મને ન્યા તાડી ઓલી ચકચરની બીક લાગે આ ગાતી તી હરખું બોલે છે કેમ આમ એમાં એવું છે કે ઈ ગાયને ત્યારે એની જીભ નથી ચલાતી કેમ ગોગડી હે ઈ બોલે ત્યારે જ એની જીભ ચલાય ઠેક તો મારે એના જેવું થવું પડશે ને હા ઠેક આગી વઈ જાજો મને તાંગી હું હે માંગે નાન મને ગાઉં મેં કેતો ખાઈ હું મને ઈનો કે આને માન હે માન માન ખાઈ હા ઉમાન હા, ngayon mo na niyo amo na ini aman na mungkin manay શેની સુકી મૂકી એ શું તારી સુકી મૂકી મૂકી કે ઈ એમ કે છે રાજગરાનો શીરો સાબુદાણાની ખીચડી અને બટેકાની સૂકી ભાજી મરે તારી સુકી ભાજી બીજું કઈ ને nyam na ni લેબડા nyam na એ ઢેફલા છેક ઢેફલા હા ખાવા ngamma ngai kan ngamma ye ye ini an amnya nya mana nya કોણ કોણ આમ્યા ye 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 ni anu mana ayo menyu namanya ye awi menyu mengunangu lo કે સાલું કીધું nah mengunangu naya anya nia nana mai awa nana menyaiba naya mai ni ngan mum nei mun ngama nghe આમ ગઈ પાછી આવી નોકે બાપાને પૂછ્યું શું કે છે તારી ડોઈ શું આવા આવા બંજાયા ઈ એમ કે છે આવા આવા જાડા ઢેફલા પાડ્યા અને ઉપર ઝીણી ઝીણી ખાંડ ભભરાવી એટલે ખાંડ ભભરાય શું થાય એટલે કચડ કચડ અવાજ આવે કચડ કચડ અવાજ આવે ઈ બધું તારી હાહુ ને બધી ખવડાવજો જા એ કાઈ ની હાહુ નો ખવડાવેલી એની હાહુને શું છે કાઈ ની હગાઈ ન થઈ પણ અમારે લગન સુધી ઈ લોકો હારે કઈ સંબંધ જ ન હોય કેમ નો હોય કેમ નો હોય ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે ઈ બધા એની ઘીરે ને તમે બધા તમાર ઘીરે હા હું પાછો કોક ના ઘીરે હારો હોજો બેની બાય આને રાજુ બેન બાય આને ભોની બેન mai Ah. uman nana mun no લબડ naman લાવ લબડ naman એ લબડ લબડ શું કરે એ લબ્બર નથી કેતી તો ઈ એમ કે છે તારો નંબર દે લે હાલે વાહ ઢૂંઢી વાહ પેલી વાર તે મારો નંબર માંગ્યો તાર મને નંબર હું કહ્યું કે nana mun ne waya jai mun naman nui ne mun naman Ah. ai yung ai aku ngam nya mun yan mun ami ay bai ne no au ne mut ne na nuk na nuk na na muk na tao mun yan mun ચોક ને આવે ને જમ્બુક 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 ધબુક ધબુક શું ને કેમ કરે nyamuk નું આમ કરે કે ને એટલે આયા તું ઢુકડે આનું કે સમજતો જ નતો ડો ઈ એમ કે છે વાડીએ જઈને વડલા માથે ચડીને તને વિડિયો કોલ કરીને આખું ગામ બતાવશે અને ગામની બાજુમાં તળાવ છે ને ઠેક તરાવ આ ન્યા તળાવની અંદર નાના નાના છોકરા ઢબુક ઢબુક નાતા હોય ઠેક kanye noya hoy nana kanya kacuk anta hoy ઈ એમ કે છે નાના નાના ક્રેસલા હોય ઈ બાપા ન્યાનો તો એ તો ડબટકું પર લે
આઈ આ નમુકનો મીંગો આ નમુકનો એ બુકુ એટલે તો કોનો હે અમે ફિટ કરાયો કાલે દુનિયામાં એવો ગા હા આજો બેન આજો બેન આજો એ ઢાંડાની નો કહેતા તો ઢાંડણી કહેવાય ગોગડીના પેટન્યું ઓલી તો જો મોટો જંબો હેન તારે ટર્બો બેરિંગ ઉન્યો એમ ને ટર્બો હા સાગર ડેરી હા ભાઈ ભાઈ છે રાજમાં કોઈ 50 કિલો હોનું પીડ્યું જોખવાનું હે રાજમાં છે કોઈ હું તો સાગર ડેરી એમ જો સાગર ડેરી આયમ હા મહેમાન હા આ રાજમાં છે કોઈ એ આ રહ્યો રાંધણ માને દીધેલો બધાય રાંધણ મને દીધેલા એ છે કોઈને કીધું બધા રાંધણ માન દીધેલા હોય તઈ નોકી નોકી માનતા ના હોય આપણ આપ્યા ભગવાને આપ્યા કે બીજા કોઈ આપણ માનતા નોકી નોકી થાય ને આપણ અહીંયા ડેલીએ બેહે એટલે ખબર પડે કોણ આવે ને કોણ ગયું તે તમારા નામ નોખા નોખા નથી નોકી નોકી માનતા નો કહેવાય મારું નામ તમને કોને શીખવાય ખબર તો હોય ને તે લે એમને ડેલીએ બેહે મારો ભાઈ એટલે ખબર પડે કોણ આવે ને કોણ ગયું એ તણ ગયું અને કઈવા હવે આ છું લ્યો આવી રીતે જો આવડું મોટું રાજ તમે રેઢું મેકો હા તો લૂંટાઈ જાય અરે શાની બાજુ સીસી કેમેરા મૂક્યા જોતા નથી લબક લબક કઈ વાંધો આપણે કોણ છે વાત કરો અંજવાઈ તો જાઓ જેનું કઈ બોલતા રહે આયા હું રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો હા રાજના પ્રધાન પ્રધાનજી હું જી તો પછી આ કયો નગર છે ને રાજા કોણ કરે રાજ તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મીના તો તમે કોણ છો આજ આમાં સુધા ખબર ન પડી આમાં હું કઈ મને તમારી ભાષ આવે ભાઈ સાહેબ નથી કેતા તો ઓલી ત્રણેય દીકરીઓ ઓળખી ગઈ હા, અને તમે એક નહીં મને ઓળખી હકો ઈ તો સમજુના પેટની ઓળખી જાય ને હું નો સમજુ ને એમ હા કઈ વાંધો નહીં એમ તમે તારા દાદા છીએ તો એ દાદા વરાવ દાદા તમારા ઘરના નગર ઢીકા ભેગો હા કાઢી નાખી બારો હમણાં હે જેનું એટલું બધું વર સડે છે તમે હું કઈ ગીરીવાળા દાદા હો એ મહિના તો હાવ નથી તો એમ તમે તારા હાથ પેઢીના દાદા થાય એ દાદા હાથ પેટીએ ક્યાં પોકી ગયા ત્યાં તો અમારા વડવા કેદીના પોગી ગયા એટલે એટલે કે ગોર દાદા છીએ ઓ માય ગોડ ગોર દાદા સૌ નમન કરું દાદા નમન કરું મારા બાપ નમન કરું આયુષ્માન ભવ બેટા એ હરાબ કોને દ્યો કે લાગ્યો તો હરાબ દેવાના એના ખરાબ દીધા કહેવાય તો આ તો નવું વર્ષ હાલે છે ને હા, હા. આશીર્વાદ દીધા કે 100 વર્ષ ના થાવ હારું 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 આમાં શું લાવ્યા છો દાદા આવ હે આમાં શું છે ઈ અમાર ફૂટી જાય પણ આ થોડુંક રમકડું છે પણ હું પૂછું શું છે એમ ઈ અમાર કહેવાનું તે તમે એટલું બધું પૂછ્યું અમે એટલું ન પૂછી ગઈ કાઈ વાંધો નહીં આમાં છે લીલો શ્રીફળ લીલું સિફર મારી હાટું લુખે છાટું ન હોય ને એ હું લુખો છે બાંસ 2 વીઘા બાપુને 500 વીઘા આપણી જ છે ઈ આપડી નો કઈ પણ નોકરી તો કરું ત્યાં સુધી મારું કહેવાય ને આમ ના 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 આપણું કાઈ નો કહેવાય ઠેકા લુખો હાલો હા એમ એને હા. આપણું નથી સુખાભાઈ કુંવર છે હા રાજમાં કુંવર છે 2 ગાડી ઉતાર્યું એ પલાયરું છે ક્યાં કુંવર ની વાત કરો ડોબાન ખાવાનું એ હું છે એવું જ દેખાતું લાગે તમને તો તમે બોલ્યા રાજકુંવર છે હા છે એના હાટે છે એ તો એને વરાથી ખમાડવાના છે આમાં વરોધી નો કમાય તો ખમાઈ ક્યાં થયું હોય આ બેઠા ને પૂછો બિચારા શું કઈ કેમ ને ફરે છે કે નહીં અહીં હાસું પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય જગાડ્યા એ મારા બાપુનું આલુડું ગાઈને બાપુની જગાડીને ઉઠાડીને પૂછવું પડે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે જગાડવાના ક્યાં હાલેડા હોય એ અમાર હુવાન જગાડ નખાવ આવે હું ભૂલો પડ્યો કે ખબર પડતી નથી આ ગામમાં તમે ભૂલા પીયા હો જગાડ્યા હા ત્યાં અહીંયા ઉપર અંદર આવતા નાખતા બહાટી બોલ છે આ ભાઈ જાની પછી જાવ સુની હે અંગૂઠોય આમાં યજમા રડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને કરે આવી ગઈ હું પ્રધાનજી મારા બાપુ ઓનલાઈન ઘડી ખમા મારા બાપ ઘડી ખમા બોલો પ્રધાનજી હા બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે કોણ રાજ કરે પ્રધાનજી હો પિંગલગઢ નગરી હોય હા રાજા ભટિયાર હા અહીંયા રાજ કરતો હોય જો મારા પટિયાલ બાપુનો હુકમ મારા બાપ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો આ તો કેરા કેવાય ડેલી બિહારી રહી કોતે હા દાદા રાધે શ્યામ हेलो जय गिरनारी इधर आओ
કેમ રાધેશ્યામ બાબલું કામ પૂરું. કેમ કઈ ભારી ગયા હે? કઈ ભારી ગયા તે ભારે જ જાય ને. આ નજર સામે આવું જોયું હા તો અમે અંદર જઈએ હા. તો અમારી હાલત શું થાય? તમારી હાલત કાંઈ નો થાય હું ટાણા કટાણા વગરનો સગડવા ગયો એટલે મારી હાલત આવી કરી પણ આવો કઈ માર ખવાતો હોય છે? તો દાદા કામ તો કરું છું રેડમાં લડાઈ નહીં. મારું કલેજું રોવા મીણું મારો રુધિયો રોવા મીણો દાદા ઈ બાજુ રુધિયું હોય, તઈ આ બાજુ રુધિયું હોય. મારે એટલે આમ આ બાજુ એમ ને મને થડ આબત થતું હતું પ્રધાનજી, આવો માર નો ખવાય. આના કરતા મારા દીકરો કામ ધંધે સડી અરે જવાય. મારા બાપ ઘરમાં એકલો કામ કરવાનો છો ને એટલાનો માર ખાવ ના કાનો માર ખાવ એકલો અને તું અકેલા મિસ્ટાડી આગળ પાછળ કોઈ નથી. ભાભો ડોસી છે પણ કામ કરેવા નથી એટલે અકેલા મિસ્ટર ખિલાડી બેના બેરિંગ ગયા એમ કહેવાય તો ઈ આપણા માવતર કહેવાય. હા એમ તે- કહેવાય કે ઉંમર થઈ ગઈ, નિવૃત્ત થઈ ગઈ ને ઘરે બેઠા છે. ઉમર થઈ ગઈ નિવૃત્ત થઈ ગઈ ને ઘીરા બેઠા ને તોય ચલાવ્યા જ રાખે શું કીધું બાપુએ? બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે કઈ વાંધો ને બાપુને વાત કરો. છે ની ગોર દાદા અંદર આવવાની રજા માંગે. તો દાદા એકારે બધું કહી દેવા ઘડીએ ઘડીએ ટકા ઉપર ટકો ખવડાવો આપે છે ને એના તો ખાવ, તો ખાઈશું તો જાવ. તો જાય છી હમ બુમ એ ઘડી કવા બાપુ ને ઘડી કવા બોલો પ્રધાનજી. કે ગોર બાપા ને હૃદય માંગે તમે કેતા અંદર આવો દો પ્રધાનજી હો રાજગર હોય તો માન સહિત અંદર નકર જ્ઞાતિ દક્ષિણા આપી એને રવાના કરો. અહીંયા લાંબા થામા કરે અહીંથી જાવ તો આગળ જય જય એ હો દાદા શું કીધું? રાજગોર છો એમ કીધું કેવા લાગ્યા? ભાઈ મને તો રાજગોર લાગો પણ બાપુએ કીધું રાજગોર હોય ને હા તો જ અમે આવ્યા હોય. રાજગોર રાજગોર. તો આવો રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખજો હાલો, હાલો. આવો જાઓ તમે કીધું હાલો એમ. ભાઈ મારી વાહે હાલો ને. આથી અમે કઈ વાહે હાલવાની કઈ જરૂર તો નથી. તમને ખબર ક્યાંથી આવું ને ક્યાંથી જાવું આમાં ડેલો છે કે ડેલી? ડેલો આધાર લખો આધાર લખો મારી વાહે લઈ જાઓ એમાં કઈ ફાયદો? મારી વાહે જાઓ હાલવાનું હાલો તમને ખબર ખાલી કહેતો હોય તમારે ગોળ દાદા કષ્ટી ભોગવવાની જરૂર નથી હું બાપુ ના લેતો હોઉં બાપુ બાપુ આવ હાલો તો હાલો તો હદા આવ્યા ચોર્યા હા જો આમ જો દાદાના વાળ બાર જો સાઈડ પાથી પાડીને આવ્યા જો દાદા જો દાદા બાપુ જો બાપુને આખું માંજરી જો તમે બેનો હતો એવું કીધું ભલા મારી માં નામ ન બોલો વૈશમાં જો તો ઓય આવી કે બોલો કેનો વારો બોલો ને ભાઈ આ બાજુ પીતે પણ મેં નથી કીધું ઓલા ભાઈ ફૂસ દઈને કીધું દાદા બધું નીકળ્યો તમને કઈ ધોહાણમ દેખાડું જ નહીં કેવી શેડ મારી એ કેનો વારો હે બોલો ઓહો બોલો દાદા તમારો વારો હે અરે મહારાજ વડામ સાહેબ સોનો મજા ભૂદેવના આને ભૂદેવના છોડામાં આજ મઢિયાર પર ખોટી વદર કરે છે ભૂદેવ. આ પટાલ કા કેમ તમે બાપુને પગે લાગ્યા તો અમારે પગે નહીં લાગવાનું તમે કોટી વંદન કરો તો અમે કોટી વંદન કરી લાલ કોટી કાળી કોટી સફેદ કોટી ટકી કોટી ફસરંગી કોટી બોભાઈ નું ઘોડો કેમ થઈ તા આને ભૂદેવ આજ ગાદી આવો છો અને મારા દરબારમાં આજ મહેમાન ગતિ કરવાનું કારણ ભૂદેવ. અરે મહારાજ સાંભળો જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરંગઠથી આવું છું. પોકરંગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનું લીલું શ્રીફળ લઈને આ સુધી આવ્યો છું મહારાજ. મહારાજ તમારી બાજુ થયો બાપુ એને ઘોડો પાડવાનું થયા રાજા અજમલ સાથે મારા 20 વર્ષના વેર હોય એટલું નહીં પણ 22 વર્ષ બોલા ભૂદેવ લીલુડા સિપર જિલ્લામાં નહીં આવે. પ્રધાનજી ધક્કા મારી રાજની બહાર કાઢો. તમે બે જાઓ હાલો કાઢી મૂકું તમે મારી સામું ન જો તમારા શરીર સામું જ જોવો ઠેક બે જાઓ નિગમ હાલો ધક્કા મારીને બે જાઓ અરે આમ, હાલો અરે આમ.
મને અડી ગયા પણ કાઢું શું પણ કેટલું કીધું હરખું બગલમાં અડી ગયું વેગા મારા એ ઓય બાપા કાઢું એક રે ડોસી નાઓ કાઢું એક સેકન્ડ આપો એ મારા બાપનું છો મેમ કીધું મારા બાપનું છે એમ આ તો હા કહેવાય તો પ્રેમથી વાત કરીને તે પ્રેમથી તો બોલું બાપુ તમે બેસી જાઓ તો એક સેકન્ડ બેસી જાઓ એ જો પર હાલો અરે એક માં તો ગોળા જેવું મોઢું કરી નાખી આના જેવું આ ગોળા જેવું હમ હવે પર આવ્યા જાઓ પ્રેમથી બોલ ને તો પ્રેમથી તો બોલું પછી આથી પ્રેમથી કેવું હોય રજવાડામાં પ્રેમથી વાત કરે એવું કોઈ છે જ નહીં તો બાપુ તમને પ્રેમથી નતું કીધું આવી રીતે હોય તો કેવી રીતે હોય બહારથી કોઈક મહેમાન આવ્યું હોય ને હા હા તો એને વ્યવસ્થિત અંદર લઈ જવાય મોટા મોટા માણસો એને વ્યવસ્થિત એને પરિચય અપાવાય અને પ્રેમથી બોલાય તો પ્રેમથી અંદર નતો પણ થોડું કરવી એ બોલાય ઠીક બાર આવ્યા નથી શીખવાડ્યું એવું કઈ થોડું શીખવાડું બાર આવ્યા જાઓ જાઓ હવે વ્યા જાઓ જાવ ની મારી વાત સાંભળો હવે. શું બાપુ આરે કઈ જામશે નહીં હવે તો મારી હારે જામવાનું નથી હો તે એમ છે ગમે નથી ફૂફડાટી બોલાવે અમને તો આ બધું શોધ થાય તમારી આરે દેશી ભળે એટલે વાત કરાય જો લગન થઈ ગઈ આ યદા કોના તમારા તે લગન નો થઈ ગયા હોય લગન થઈ ગયા થઈ ગયા તો બૈરી હોતી છે ને હે બૈરી હોતી છે ને ના ના કોરોનામાં ખાઈએ સડી ગઈ છે લગન થઈ ગયા બાયડી નો હોય બૈરી હોત છે છે છોકરા એ છે કા હા છે કા ત્યાં ન જોવું. એને ડાટો દઈ દીધો ત્યાં જોવાય તો જોવું જ પડે ને ખબર નથી મારા છોકરા એમ એકે લઈ આવત નથી એકને બતાવવું નહીં એક જ રાત લઈ આવાય ને અહીંયા શીખી જાય એટલે શીખી જાય ને બાપા માર નો ખમી કે કેટલાક છે હે કેટલાક છે અમે બાપા નાના માણા અમારા છોકરા કેટલા હોય કેટલા હોય અમે નાના માણા આમાં દાદા નો હોય પૈસે ખોરી ને છે ને કેટલા માર 10-12 છે 6 દીકરા ને 6 દીકરીઓ તો પછી ભણવા કેટલા જાય ને કામે કેટલા જાય કામે એક જ ન જતા ને ભણવા એક જ ન જતા ત્રણ બાલ મંદિર માં બેહેરા હવલા મારતા છે તો પછી આ ઘર કેની ઉપર હાલે હે આ ઘર કેની ઉપર હાલે બધું આની માથે થાળીએ તો જવું પડ્યું ને આપણને ન્યા જવું પડે ને કઈ વાંધો નહીં હવે આપણે એકવાર અંદર જવું છે હવે દાદા તમારે અંદર જવાનું થાય તમારે અંદર જવાનું થાય તો મારી નોકરી જાય નોકરીનો સવાલ છે નોકરીનો જિંદગીનો બે કઈ વાંધો નહીં મારા ભેગા વહી આવજો તમારે ભેગું શું કરું આ હું કરું એ તમે કરજો આવું નો ભાઈ મંગલમ મંગલમ ટીડી ફીડી તોય જવું છે હા તો જાવ ને મારા બાપ નું જાય રાજના મોભી કોણ છે જાવ ને રાજના મોભી રાજનો મોભી હું તો બે ડગલા આગળ હાલો 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 આવો તમને બ્રાહ્મણના દીકરાને ટચ નો થવા દો આમ તમારા હાટું મારા ભલે ટાંટિયા પણ હા હા હવા એમ આવે હો હાલો જીજો દાદા હવે લાગશે વાર પણ આવશે મજા કમોન બાપુ કમોન ડેડી લે ડેડી કીધું બાપુ બેઠા થયા આ બાપુ દાદા પાસે આવ્યા નથી રહેવાય રાખી લીજો કાલથી બીજો તમારી ખબર પડે માણા દેખીને સોટી પીડા હો કેરું ના અને મારો હવારનો બધો હિસાબ જો કરીએ કરીનો હવારમાં બધા લેવા આવું બહુ અરે મહારાજ હું છે અરે મહારાજ કદાચ વેર તમારે અને રાજા અજમલ સાથે છે મારી એરો કે વેર નથી મહારાજ વેર ભાવથી શું કામ જોવો છો એકવાર વેરી મટી વેવાય બની જાવ આ જિંદગીમાં જીવવાની મજા આવશે ભૂદેવ મારા દરબારમાં કદાચ જો વેર જેની વાત લઈને આવ્યો હોય અરે ઉપર આકાશ છે નીચે ધરતી છે આજ બઢિયાર નાવ છે માટે કહું છું જે માર્ગે આવ્યો છે માર્ગે રવાના થાવ ભલાઈ રહેશે ભૂદેવ અરે નહીં મહારાજ જવાની કોઈ લાલચી આવ્યો નથી રાજવી આપ તો એક રજપૂતના સંતાન છો વિચાર તો કરી જુઓ મહારાજ આજ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેર ભાવ ઓછા થાય છે રાજવી અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું જાતનો બ્રાહ્મણ છું જે કામ હાથમાં લઉં છું ને એ કામ સંપૂર્ણ કરીને રહું છું મહારાજ કદાચ આ શિવોનો સ્વીકાર ન કરો નહીં તો બ્રાહ્મણ હત્યા કરે હત્યાનો બાપ નહીં આપણે નગરી મરે માટે સિફળ સ્વીકારવું ન સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે ભૂદેવ બ્રાહ્મણનું સંતાન છે એટલે માટે આજ બઢિયાર લાચાર છે પણ વિરાજમાં થાવ હમણાં જે લીલુડા નારિયેલ હું ઝીલાવું છું મંગુ પ્રધાન
મંગુ પ્રધાન કોઈ નથી મંગુ ફંગુ હાજર. મંગુ 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 ને ધબધબાઈ નાખ્યો ત્યાં સુધી મંગુ નો સાંભળ્યો. શું વીરા પ્રધાન બોલો મારા બાપુ. આવો 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 આ. શું દુશ્મનના ઘરનો મહેમાન છે. આ તો પેલા તમારે કહેવાય ને મને દુશ્મનના ઘરનો મહેમાન એટલે મારો દુશ્મન. કહેવાય. અને દીકરા દીકરીની વાત લઈને આવ્યો હોય આવ્યા છો. તો આમાં તમારું શું કેવું થાય છે મંગુ? અરે બાપુ હું તો નાનો માણા, મારાથી શું કહેવાનું થાય. પ્રધાનજી શું એવી કોઈ બુદ્ધિ વાપરો. તો એને શું કીધું છે તમને? દીકરા દીકરીની વાત લઈને આવ્યા છો. હા 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 કેનું કહેવાનું એમ થાય છે હા. કે દીકરી લેવાથી વેર ભાઈ ઓછા થાય છે. ઓછા થાય. તો દુશ્મની વધારે કે ઓછી કરાય એની બુદ્ધિ વાપરો. સાંભળો બાપુ, મગજમાં ઉતારવું પડશે કે મારું કહેવાનું તો એટલું થાય બોલો કે પ્રધાનજી. બ્રાહ્મણ હાથી પાછા કઢાય નહીં. અરે નો કઢાઈ. નો કઢાય ને લીલું લાસી પર લઈ લેવાય. તમારું કેવું શું થાય છે? સાંભળો બાપુ કે પેલા લેવું દીકરી અને પછી લેવું આપણે વેર. વાહ પ્રધાનજી વાહ. વાહ બાપુ વાહ. બિરબલની બુદ્ધિને પાછી પાડી એવી તમારી બુદ્ધિ આજ કામ કરી ગઈ છે. શાબાશ મારા વીરા પ્રધાન શાબાશ. હા એટલો ટાઈમમાં પહેલી વાર વખાણ કર્યા. લેશું પેલા દીકરીને પછી વેર. વેર. વાહ તમારી સત્ય છે. સત્ય હોય. રાજમાંથી પુત્ર પ્રતાપને આ કચેરીમાં હાજર કરો. એ આપણે એમ નો આવે. આવે આવે બાપુ આવે. ફૂલ છે બાપુ, ફૂલ છે, જરા ધ્યાન રખાય, લપટી જવાય. બેહી જાવ વા. એ વા બેહી જાવ. ક્યાં? એ મારી માથે. વા સિંહાસન નથી પાડતા. સિંહાસન કઈ અમે આને. આ છે કેટલા વારું? ઈ તમારે ઘડીક બેહું ને તમારે ક્યાં બિલ માંગવું હોય? એટલે કઈ આવા હોય? તો આવામાં રજવાડામાં. કા અરે એક જોવો ને એક ભૂલો. તો અમારે સેલું જ જવું હોય. અરે કઈક સોનાના હોય, રૂપાના હોય, ચાંદીના હોય, ઝરમરના હોય. હા, એવા બધા રાખો. એવા બધા છે. સારું કહેવાય હો તમારે. હારું જ કહેવાય ને. તો અમારે ત્યાં પ્લાસ્ટિક નું હે બેહુસ. હે? અમારે ત્યાં પ્લાસ્ટિક નું હે બેહુસ છે. અરે આ ધો કચરા કર્યા કેદી? હું માર બેટું તમારે માર બેટું ને હારું હો. કે હારું જ હોય ને. સોના ચાંદી ના હો. હોય જ ને. કેમ? મોટા ભાઈ રજવાડું આલે. તો અમારે ત્યાં મોટા દાદા હું ગુલ્ફીન કારખાનું હાલતું છે ને, અમે રજવાડું રાખી. આ ધો કચરા કર્યા કેદી? ઈ તું કહેતા જેથી કિરા તે તમે બેહી જાવ. એટલે આવી રીતે સાફ કરો. ઈ સાપ નહીં થાય. ભાઈ સાફ ની. પણ કરું છું ની. દાદા ને ઘડીક બેહારવાનું હોય ને તમે હું હબોટું નું ભાવ પેલા હરકા મારી દે ભાઈ. દાદાને તો સાફ કર્યું. ત્યાં નકે થોડું નેપટિંગ હે તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય. આમ કરો એટલે પાટલો સાફ. હા બોલાવો ભાઈ. હાલ એ આજે બધાને બોલાવે બધા આવો જોરે. એ આજે બધાને બોલાવે બધા આવો જોરે. એ તો રાજે દિવાળીઓ જો દરબાર બધાને બોલાવે બધા આવો જોરે. તમે જાગો 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 મારા પ્રતાપ બાપુ જાગો. તમને બાપુ રે બોલાવે. ઇન હુડુડુ ઇન હુડુડુ ઇન હુડુડુ 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 હાવ વાવ 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 વાવ. શાબાશ બાબુ શાબાશ.